ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યા છે। જે અન્યાય થતા હોય છે તેની સાથે બીજા જે મુદ્દાઓ હોય છે એને લઈને પણ તેઓ મેદાને આવતા હોય છે, ત્યારે ચૈતર વસાવા ફરી એક વખત મેદાને આવ્યા છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છે કે ગુજરાતની અંદર ઘણા બધા મુદ્દા ચર્ચામાં છે। એવામાં ખાસ કરીને છોટાઉદેપુરના મધ્યાહન ભોજનના કર્મચારીઓને સેન્ટ્રલ રસોડું ન થાય તે બાબતને લઈને આપના ધારાસભ્ય ચૈતર વસાવા આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી। મધ્યાહન ભોજનના કર્મચારીઓએ જણાવ્યું કે આ સરકાર મધ્યાહન ભોજન બંધ કરીને સેન્ટ્રલાઇઝ રસોડું કરીને બાળકો સુધી ભોજન પહોંચાડવાનું કાર્ય કરી રહી છે, તો અમારે આટલી ઉંમરે ક્યાં રોજગારી શોધવી, અમને બેરોજગાર કરી રહી છે, એવા પણ આક્ષેપ મૂકવામાં આવ્યા છે। આ લોકો ખાનગીકરણ કરવા માંગે છે તે ના કરે, અમે બાળકોને જાતે ખોરાક આપીએ છીએ। આ લોકો એક જગ્યાએ બનાવીને સમગ્ર તાલુકામાં કઈ રીતે પહોંચાડશે, એવા પણ સવાલ પૂછવામાં આવી રહ્યા છે। આજે 40 થી 50 કિલોમીટર સુધી કેવી રીતે ભોજન પહોંચાડશે? ઘણી જગ્યાએ રોડથી 4 થી 5 કિલોમીટર દૂર સુધી સ્કૂલો છે, તેવા વિસ્તારોનું શું, તેવા પણ સવાલો પૂછવામાં આવી રહ્યા છે। સરકાર રોજગારીની મોટી મોટી વાતો કરે છે અને અમારી સાથે અહિત કરે છે, અમારી રોજગારી છીનવે છે, તેવા પણ આક્ષેપો મૂકવામાં આવ્યા છે। એટલે કે જે રીતે ખાનગીકરણ કરવાની વાત છે, એ જ વાતને લઈને હવે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા મેદાને આવ્યા છે। લોકો દ્વારા પણ આક્ષેપો મૂકવામાં આવ્યા છે। સૌથી પહેલા તો આવેદનપત્ર આપતા સમયે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે તે સાંભળીએ। સાહેબ, આમાં અમારી બેરોજગારી છીનવાઈ એવી છે પરિસ્થિતિ, અને અમને આટલા વર્ષોથી અમે બેરોજગાર થઈને કામ કરીએ છીએ તો હવે ડાયરેક્ટ સેન્ટ્રલાઇઝ કિચન કરી પ્રાઇવેટીકરણ કરી અને અમને રોજીરોટીમાંથી આ મુક્ત કરે છે, તો અમારે આટલી ઉંમરે ક્યાં જવાનું? અમારી બીજી રોજગારી અમને આટલી ઉંમરમાં આપશે પણ કોણ? તો અમને રોજગારીમાંથી છીનવાય ના અને અમને અમારી રોજગારી જે છે યથાવત રહે અને ખાનગીકરણ ના કરવામાં આવે। એ લોકો ક્યારે બાળકોને ભોજન જમવાનું આપશે, ક્યારે નહીં। અમે ગરમ અને તાજો ખોરાક બનાવીને બપોરે અને બપોર બાદ પણ જે નાસ્તો આપવામાં આવે છે એ આપીએ છીએ। એ લોકો ક્યારે પહોંચાડશે? હમણાં આગળ વાત કરી એમ 40-50 કિલોમીટરના એરિયામાં જ્યાં આગળ રસ્તા નથી, 5 કિલોમીટર દૂર છે રસ્તાથી સ્કૂલો, એ લોકો કેવી રીતે ટિફિન પહોંચાડશે? તો અમને અમારી જે યોજના છે એ યથાવત રહે અને અમને બેરોજગાર ના કરે અને અમને જેમ જીવે એમ જીવ્યા દો। અને અમારે 3 જણાનો સ્ટાફ આજે બેરોજગાર થશે તો અમારા ઘરનું, અમારા કુટુંબનું ભરણ પોષણ કોણ કરશે? સરકાર એક બાજુ એવું કહે છે કે તમને રોજગારી આપે અને એક બાજુ અમારી રોજગારી છીનવવામાં આવે છે, તો કયા કારણોસર અમને આ રીતે અમારું હિત કરવામાં આવે છે એ જણાવીએ છીએ। અને એ બાબતે અમે આજે મીડિયા દ્વારા, તમારા દ્વારા જણાવીએ છીએ કે અમારી રોજગારી ના છીનવાય। ઘણી જગ્યાએ અમે આવેદનપત્રો કલેક્ટર સાહેબને, મામલતદારશ્રીઓને બધાને આપેલું છે, પણ અમારી બાબતમાં કોઈ નિર્ણય કશું આવતો નથી। અને આજે સેન્ટ્રલાઇઝ કિચનનું રૂટ મેપિંગ પણ થઈ ગયું છે અને એમની જગ્યા પણ ફળવાઈ ગઈ છે, તો અમારી રોજગારીનું શું, એ બાબતે અમે તમને જણાવવા આવેલા છીએ। તમારી જે પણ રજૂઆત છે હું સરકાર દ્વારા તમે સરકાર સુધી પહોંચાડીશું। આવનાર બજેટના આવનાર 2026-27 નું અમારું હમણાં બજેટ સત્ર આવવાનું છે વિધાનસભા, ત્યાં પણ અમે ઉઠાવીશું। અને વિધાનસભામાં જ્યારે તમારી બધાની જરૂર પડશે તો 72 તાલુકાના મધ્યાહન ભોજન સંચાલકના તમે બધા ત્યાં હાજર રહેજો। આપણે વિધાનસભાનો ઘેરાવો કરવાનો થશે, ચોક્કસ 72 તાલુકાના બધા જ લોકોને અમે આહવાન કરીશું, તમે એક દિવસે આવજો, આપણે વિધાનસભાનો પણ ઘેરાવો કરીશું। જ્યાં સુધી સરકાર આ એનો નિર્ણય પાછો ના ખેંચે ત્યાં સુધીની લડત આપણે ચલાવીશું। છેલ્લા ઘણા સમયથી આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે, એવામાં હવે ચૈતર વસાવા મેદાને આવ્યા છે। ખાસ કરીને એવું પણ કહેવામાં આવ્યું છે કે તમારી રજૂઆત સરકાર સુધી પહોંચાડશું, આવનારું 2026 અને 27ના બજેટ સત્રમાં પણ અમે આ તમારો પ્રશ્ન ઉઠાવીશું, એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે। વિધાનસભામાં પણ જો તમારી જરૂર પડશે તો 72 તાલુકાના મધ્યાહન ભોજનના સંચાલકો ત્યાં હાજર રહેશે અને જો વિધાનસભાનો ઘેરાવ કરવાનો થશે તો તે પણ કરવામાં આવશે, એવી પણ વાત કરવામાં આવી છે। જ્યાં સુધી સરકાર આ મામલો પાછો ન ખેંચે ત્યાં સુધી આપણે સરકાર સામે લડીશું, એવી સીધી જ વાત ચૈતર વસાવા દ્વારા કરવામાં આવી છે। જોવાનું રહેશે કે હવે આગામી સમયમાં આ સમગ્ર જે વાત સામે આવી છે એને લઈને શું થાય છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।